વલસાડ જિલ્લાની પારડી, ધરમપુર અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેએ અધિકારીઓની સાથે એક બેઠક યોજી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. વલસાડ નગરપાલિકાના કુલ 44 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ ગઈ હોવાથી બાકી બચેલી 37 બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં 105 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. શહેરના 98,467 મતદારો ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે અને ચૂંટણીમાં 4,040 કર્મચારીઓનો કાફલો ફરજ બજાવશે. જ્યારે પારડી નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. આથી બાકી બચેલી 27 બેઠકો પર કુલ 58 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. શહેરના 24,149 મતદારો ઉમેદવારોનો ભાવિ ફેસલો કરશે અને ધરમપુર નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી તમામ 24 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 49 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. શહેરના 20,654 મતદારો ઉમેદવારના ભાવિનો ફેસલો કરશે. ત્યારે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પારડી નગરપાલિકાની વાત કરીએ તો પારડી નગરપાલિકામાં પણ વોર્ડ નંબર 2ની એક બેઠક બિનહરીફ થઈ છે. એટલે પારડી નગરપાલિકાની પણ એક બેઠક સિવાયની બેઠકોની ચૂંટણી યોજાનાર છે. ધરમપુર નગરપાલિકાની વાત કરીએ તો તમામ 6 વોર્ડમાં ચૂંટણી યોજાનાર છે. આ તમામ ચૂંટણીઓને લઈને તમામ કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી લેવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરી લેવામાં આવેલા છે. રિસીવિંગ, ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સેન્ટર પણ નક્કી થઈ ગયા છે. સ્ટ્રોંગ રૂમ પણ નક્કી થઈ ગયા છે. પોલીસ બંદોબસ્ત ફાળવી દીધેલો છે અને આગામી ચૂંટણી માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. જિલ્લામાં દારૂનું ઇલેક્શન દરમિયાન દારૂનું બધી ના થાય એના માટે કુલ 284 દેશી દારૂના અને સાથે સાથે 168 ઇંગ્લિશ દારૂના એમ કુલ 452 પ્રોહિબિશનના કેસો કરીને 3.71 કરોડનો મુદ્દામાલ દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે અને જેની અંદર 465 જેટલા આરોપીની અટક કરવામાં આવી છે. સાથે કાઉન્ટિંગના 18મી ફેબ્રુઆરીના દિવસે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 32 પીએસઆઈ, 332 પોલીસ, 428 હોમગાર્ડ અને 44 એસઆરપી જવાનો સમગ્ર ઇલેક્શન પ્રક્રિયામાં 15મી તારીખથી લઈને 18મી કાઉન્ટિંગ પતે ત્યાં સુધી સમગ્ર બંદોબસ્તમાં જોડાનાર છે.